મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો। તો આજે અમારે જવાનું છે ચોખા કરવા અમારા હુરજન દાદાએ, બાળા હુરજન દાદાએ। અત્યારે જો અમારે પિકઅપ તો આવી ગયું છે બહાર, અને અત્યારે ભાવ વાગ્યા છે 8:45 જેવું થઈ ગયું છે, અને અમારે હવે જવાનું છે। કેમ કે અમારે એવું હોય કે ત્યાં છોકરો થાય એટલે અમારે ત્યાં ચોખા કરવા જવાનું હોય। પહેલા ખોડામાં દીકરો આવે તો અમારે ત્યાં ચોખા કરવા જવાનું હોય। બાકી તો મારી મમ્મી કહે છે કયા ગામ છે અને ક્યાં છે? જઈ છે નોંગણ વધારે મારા જેઠના દીકરાના ઘરે દીકરો નાનો થયો છે, એને જઈ છે ચોખા કરવા। હા, તો હાલો અમે જઈએ છીએ નોંગણ વધારે। જો પિકઅપ તો બહાર આવી ગયું છે, હા એ દેખાતું છે, જો ટાયર ખાલી દેખાય છે। સણોસરા આમાં થોડુંક શાકભાજી લેવાનું હતું એટલે અમે આવી ગયા સણોસરા। અહીંયા જો આ દુકાનેથી અમે લીધા છે, થોડાક મરચાં ને મેથી અમે લઈ લીધી છે। હજી ખમણ લેવા જવાના બાકી છે। ચાલો રહેજો કન્ટિન્યુ બ્લોગમાં। અને આમાં પેલાભાઈ યારે આવ્યા છે, ખમણ લેવા ઊભા રહી ગયા છીએ। ખમણ જો અહીંયા આપણે લીધા છે, અહીંયા 4 કિલો તો ન થયા પણ અમે અડધા તો લીધા છે। કાંઈ નહીં, હાલી જાય। સમોસા તળાય છે, આપણા ખમણ આવી ગયા છે નોંગણ વધારને। જો અત્યારે અમે દુકાને પાછા આવી ગયા છીએ, શ્રીફળના ઘી ને એવું બધું લેવાનું છે, તો અમે દુકાને આવી ગયા છીએ। અડધી વસ્તુ તો સણોસરાથી લઈ લીધી, અને દૂધ ને એવું બધું અહીંયાથી લેવાનું હતું, તો દૂધ તો લઈ લીધું છે। હવે શ્રીફળ ને ઘી ને એ બધું લેવાનું બાકી છે। તમે જો આવી ગયા દુકાને, કરિયાણાની દુકાન છે નોંગણ વધારમાં। જો આ નોંગણ વધાર, હા જો છોકરા શું કહે છે? હે ને જે આપણે હુરજન દાદા જવાનું છે એ તળાવે આવી ગયા છે એમાં જો। હા, અને ઓલા પણ પીર દાદા દેખાય ત્યાં જાય છે ભાઈ, અને આ જો જીગીશા આવે છે, જો હા અમે દેખાય ને તે અમારા હુરજન દાદા છે આ તળાવની વચ્ચો વચ્ચ, જો દેખાતા હશે। તો જીગીશા ને મારા મમ્મી બે જાય છે, જો તળાવની વચ્ચે। પહેલાં તો આ કાંઈ પાળો નહોતો એટલે નીચે હતું, હવે આ પાળો કરીને મંદિર ઉપર લઈ લીધું છે, એટલે સારું છે। જો આ તળાવ કા ધ્રુવાંશ, કા ધ્રુવાંશભાઈ કેમ છે? હા, આ પાણી જો અને ઉતરવો છે નીચે, ઉતરવાનું નથી હમણાં, આ વાગી જાય। જો મસ્ત મજાનો વ્યૂ છે, હા ધ્રુવાંશ હા જો આશીષ ના ભાણો ભાન આવ્યા, મારા ભાભી જો ફોટા પાડવા માંડ્યા છે, જો હા ફોટા પાડ્યા, એ સારું મેમરી, થોડીક યાદી રહે આવ્યા હોય।
અહીં જો ચોખા મૂકી દીધા છે અમારે કરવા. આ અમારા હુરધન દાદા છે, બાળા હુરધન દાદા, જે નવગણ વદનના જે આ તળાવ છે એની વચ્ચે છે. જો રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम संत समागम संत समागम संत समागम संत અહીંયા જો શ્રી આખો લઈને બેહી ગયો છે. બીજું કાકો શોર્ટ નું આવે ને એમાં કેટલા 9 લાખ આવે, કેટલા 90 લાખ ના એમાં 3 મિલિયન કે 10 એવું કંઈક છે. 3 મિલિયન તો થઈ ગયા, તો 10 મિલિયનનો છે એમાં. આપણે દાદાને શ્રીફળ વધારી લીધું છે. જો અહીંયા જો અમારા મહેશભાઈ ને અમારા ગીતભાઈ જો જ્યારે સાલા ઉખાડે છે. હા. અને વ્યૂ બહુ જોરદાર છે, ચારેય બાજુ પાણી પાણી છે અને વચ્ચે મંદિર છે અમારે. જો હા અમારા રેવાતી અને જો ચોખા બની રહ્યા છે, બધા બનાવી રહ્યા છે ભેગા મળીને. તો બહુ જોરદાર છે વ્યૂ, મજા આવી જાય એવું છે. આજે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે જમવાનું ને એવું બાકી છે, હજી ઓલી બાજુ જવાનું જે બાકી છે દર્શન કરવા, કન્ટિન્યુ રહેજો. આમાં ખબર નથી કાં હતા હા છે મહેશભાઈ જો રેવાના કુમાર. ભાભીને લાશ કાઢેલી છે ને, આવે ને મોટો. હા હા હમણાં દીકરાના આવ્યા છીએ ચોખા કરવા અમે, પણ દાદાના છોકરા છે. હા લઈ લો કે સાહેબ લીટર મારે સરખી વેડ ગયા આવી જાય તો સાહેબ કોને ધ્રુવન જો ધ્રુવંશ ને જો બે હા જો બે જો નિશાળે આજે નથી ગયા, રજા પાડી છે. હા આને જોઈ લો તમે વિડીયોમાં. હા વિશાલ સાહેબ ને દેખાડજો બ્લોગ માં આવે સાહેબ ને તમે પડી રવિવારે આવ્યો. આજે તો રવિવાર હાલે બિલ્લા બે શ્રીફળામાં જ રાખવાના, બીજા લઈ લે. લાવો ન ખાઈ તમે લ્યો ને, મને શું કામ દીધો? હું તો ગમે ને ફેરવીશ. તો અમારો ખાલી લે આગળ
પણ મારે પછી લાશ કાઢવી પડે, પાછળ નો દેખાય ને. તો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે, ચોખા તૈયાર થઈ ગયા છે. જોજે પ્રસાદી બોરી છે, શાક છે, ખમણ છે અને ખીર છે. તો અત્યારે આપણે પ્રસાદી લેવા બધા બેસી ગયા છે. જો અહીંયા બધા પ્રસાદી આપે જો. શ્રી હરિ રે સવાણીમાં આપણે સવાણી આ વિડીયો તો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. આપણે પણ જમવા પ્રસાદી લઈ લઈએ. આથી આપણે બધા તો બેસી ગયા છે. આપણે પોલીસ ચોકી બાજુ ચાલો ધ્રોણમાં બેસી ગયા છે ખંભા પર. જો અત્યારે એ બહુ પાણી જવામાં ઓલું કરે છે હવે, એટલે ખંભા પર બેહાડી દીધો છે. હા શું છે જે હા જો જમવાના અડધા બાકી છે, જે પ્રસાદી લે છે. હા ઢીંગા ઢીંગા કોને બોલાવે? હે કોને? દેવજીને. આમાં વિરાજભાઈ ને આશીષભાઈ ભાણુભા મેં પૂછ્યું ને, મેં એક વાર બધા લઈ લીધા. એકનો ભાવ નથી પૂછ્યો મેં. હું ધ્રુવા કોને યાર વાત કરે? પપ્પા કરતો પપ્પા કરાય બૈરા બધા બેસી ગયા છે પ્રસાદી લેવા, અને અમે ધ્રુવશ ને રમ્યા છીએ અને આને સાચવ્યા છીએ. જો ધ્રુવભાઈ બધા પ્રસાદી તો અહીંયા લઈ જ છે. બધા અમે તો પ્રસાદી લઈ લીધી છે ને આ બધા જે પ્રસાદી લઈ છે. અમારા મમ્મી જો એને તો લઈ લીધી, અને અમારા ભાભી આશા ભાભી અને જો જીગીશા અને ભાભી ને બધા અહીંયા લઈ છે પ્રસાદી. મસ્ત મજાની લઈ છે. મસ્ત વ્યૂ છે ને, મસ્ત વાતાવરણ છે, તડકો છે પણ મજા આવે છે. અને આ જો બધા બેઠા છે, આશીષ ને ભાણુભા ને વિરાજ ને આમાં હું છે નામ સંજાત. જો આ બાજુ પાણી પીવાનું છે. હાલે ધ્રુવાશ બધા પ્રસાદી લઈ લીધી છે. અમે અહીંયા આવી ગયા છીએ, રોડ ઉપર છાંયો છે થોડોક, એટલે અમે ઊભા રહી ગયા છીએ. અને હજે બધા જો પિકઅપમાં બધા બેસે છે, આવે છે, અને બધા જો છોકરાઓ અહીંયા રમે છે. અને આપણે જવાનું છે બાઇક લઈને. ગાડી લઈને જવો છે ને? હા તો બધા આવી ગયા એટલે અમે નીકળી. હા અમારો ભત્રીજો કે એનું પાલન કરજો. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલને જોતા જાઓ. હા સપોર્ટ કરજો. તો મેં સાંઢેડા મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. દર્શન આપણે મસ્ત મજાના કરી લીધા છે. અને જે આપણે સુરત મોડે ઓલા સાંઢેડાના થાબડી પેંડા પકડા એ અહીંના જ છે. એ જ આ સાંઢેડા મહાદેવ. અને જો અહીંયા પણ બધી દુકાનો છે અલગ અલગ ઇનામે છે. જો આ બધી દુકાનો થાબડી પેંડાની જ છે. અને આ સહી સાંઢેડા મહાદેવનું મંદિર, તો દર્શન કરી લો. તો હર હર મહાદેવ. આ બાજુ જે ડેકોરેશન એવું કરેલું છે. અમારા મહેશભાઈને જોઈએ છે પાણી સોડા પીવે છે. આશીષભાઈ મહેશ
અને આ બાજુ જો આ મહાદેવના નવું આપણે બનાવ્યો છે. આ નવો બનાવેલો છે અહીં જો મસ્ત ફુવારાને એવું ગોઠવેલું છે લાઇટિંગને, પણ અત્યારે કંઈ છે નહીં, રાતે હોય. અને અહીંયા જો મંદિર ને એવું છે બહારથી. તો હાલ આપણે સોડા તૈયાર થઈ ગઈ છે ને આપણે સોડા પી લઈએ. હા સોડા આવી ગયા અમારી. હા સાંઢેડા મહાદેવના આપણે દર્શન કરી લીધા છે. તમે પણ અહીંયા દર્શન કરી લો. જો અહીંયાથી જય સાંઢેડા મહાદેવ. અહીંયા જો મસ્ત વ્યૂ છે, મસ્ત જગ્યા છે. આ બધું નવું બધું કરેલું છે, ફુવારા ને એવું બધું, તો મજા એવું છે. આ બધા ફુવારા છે, બંધ છે, લાઇટિંગ વાઇટિંગ કરેલું, પણ અત્યારે બંધ છે. અત્યારે વાગી ગયા છે 5 ને અમે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને અમે સૂઈ ગયા હતા અને ધ્રુવંશ તો હજુ સૂતો જ છે. અને હું આવી ગયો છું ધાબા પર. થોડો મારે વિડીયોને એવું અપલોડ કરવાનું હોય એટલે મારે ધાબા પર આવવું પડે, એટલે હું ધાબા પર આવી ગયો છું. ત્યાં ગુંદી છે, પહેલાં આ ઝાડ ઉપર અમે બહુ રમતા. અને આ ગુંદી જે આમાં આવે ને પીળી પીળી ગુંદી, એ અમે બહુ ખાતા. આ દેખાતી હોય તો આ ગુંદી પીળી પીળી દેખાય ને એ, તો એવો છે. ખાતા પહેલાં અને આ બહુ રમતા અમે. આ બધું શેરીએ, આ બધી ચોકમાં ને બહુ બધા રમતા નાના હતા ત્યારે. બાળપણ બધું અહીંયા જ અમારું વીત્યું છે. અને અહીંયા ધ્રુવેશને અત્યારે રમી રહ્યો છે અને ઘરે કોઈ નથી, બધા ગયા છે બહાર. અમે બધા તાળા માર્યા છે અને ધ્રુવેશને જો ઓલો રમે છે. અને બધા તો જે બહાર ગયા છે, હજી કોઈ આવ્યું નથી. અને જો મારી બેન આવી છે, એને આવીને તરત ગરમ પાણી મૂકી દીધું. એને એમ કે બધા આવીને કે ગરમ પાણી હાથ પગ ધોવે ને એટલે ગરમ પાણી મૂકી દીધું. એ લોકો તો હજી કંઈક ગયા હતા બહાર, થોડું કામ હતું, થોડો પ્રસંગ હતો, એની માટે બહાર ગયા હતા. હજી આવ્યા નથી, હમણાં આવશે. અને હજી તો કાલે પાછો છે પ્રસંગ, તો અમે પછી કાલે હવે સુરત પાછા જવાના છીએ. અને અત્યારે તો બસ જો આટલું જ છે. અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો તો હવે મળીએ આપણે એક નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.